बच्चा पार्टी आज चर्चा में है रेक्टिफायर। सेमीकंडक्टर पर 7मो लेक्चर है, 7मो लेक्चर। હવે રેક્ટિફાયર ની જરૂર કેમ પડે? પહેલા તો રેક્ટિફાયર एक्चुअली શું કરે? એસી સિગ્નલ્સ ને ડીસી માં કન્વર્ટ કરી આપે। તમે રેક્ટિફાયર માં એસી સિગ્નલ નાખો ને અંદર, એસી સિગ્નલ એટલે એસી પ્રવાહ, એસી વોલ્ટેજ, એસી પાવર, આ બધા એસી સિગ્નલ કહેવાય। પ્રવાહનું સિગ્નલ હોય, વોલ્ટેજનું સિગ્નલ હોય, પાવરનું બી હોય। તો એસી સિગ્નલ્સને રેક્ટિફાયરમાં નાખો ને, જ્યારે બહાર નીકળે ને ત્યારે ડીસી બની ગયા હોય। રેક્ટિફાયરનું આ કામ, રેક્ટિફાયરનું મેઇનલી આ કામ શું કરે રેક્ટિફાયર? એસી સિગ્નલ્સ જેમ કે પ્રવાહ, વોલ્ટેજ, પાવર, આ બધાને શેમાં ફેરવે છે? ડીસી સિગ્નલ્સમાં। આ મેઇન કામ રેક્ટિફાયરનું। હવે પીએન જંક્શન ડાયોડની તો પરિસ્થિતિ ખબર જ છે, બે હોય, ફોરવર્ડ કાં તો બાયસ। હું એકવાર શોર્ટ રિવિઝન માટે બતાવું। જેમ કે આ પીએન જંક્શન ડાયોડ છે, આ પી અને આ એન, બરાબર। આ પીનો, આ જંક્શનનો પી છેડો બાહ્ય બેટરીના ધન સાથે જોડી દો અને આ એનને ઋણ સાથે જોડી દો। તો આ જે જોડાણ કર્યું ને તમે, તો તમે એમ કહો કે ભાઈ સાહેબ મેં છે ને ફોરવર્ડ બાયસ જોડાણ કર્યું છે। આ જોડાણને કહેવાય ફોરવર્ડ બાયસ જોડાણ। ક્લિયર? અને જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય ને ત્યારે પ્રવાહને વહેવા દે, પ્રવાહ વહે, મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ વહેતો હોય, બરાબર। પણ આ જ ડાયોડ જ્યારે રિવર્સ બાયસ પર આવે ત્યારે પ્રવાહ ના વહે। રિવર્સ બાયસ એટલે જો આનું ઊંધું એક્ઝેક્ટલી, આ જંક્શન ડાયોડ પી અને એન, આ પીને હવે બેટરીના ઋણ સાથે લઈ લો અને એનને લઈ લો બેટરીના ધન સાથે, એટલે આને કહેવાય રિવર્સ બાયસ જોડાણ। કા બેટરીને ઊંધી સીધી ના કરવી હોય તો ડાયોડને ઊંધો સીધો કરી દો આમ, તો આ થઈ ગયું પી અને આ થઈ ગયું એન। તો મતલબ એ થાય ને કે એન છેડો ધન સાથે ને પી છેડો ઋણ સાથે આવ્યો, તો આને કહેવાય રિવર્સ બાયસ જોડાણ। શું કહેવાય? રિવર્સ બાયસ। હવે રિવર્સ બાયસમાં પ્રવાહ નહીં હોતો, ખબર છે? બોલો હા કે ના? શું ના હોય છે? માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે, એટલે આના કરતાં 1000માં ભાગનો, એટલે લગભગ નહિવત જ કહેવાય, લગભગ નહિવત પ્રવાહ જ કહેવાય, અવગણી શકાય। છતાંય રિવર્સમાં મોટો પ્રવાહ મળતો હોય। રિવર્સનો ગ્રાફ જોયો? જો ફોરવર્ડનો ગ્રાફ બતાવું, હું રેક્ટિફાયર પર આવું છું, પહેલાં થોડુંક જૂનું જ્ઞાન અપડેટ કરાવી દઉં, એટલે તમે રેક્ટિફાયર બનાવતી વખતે બધી બાબતોનું ધ્યાન રાખો એમ, બરાબર। ફોરવર્ડનો ગ્રાફ જો આવો હતો, આમ આમ, એટલે કે ફોરવર્ડ પ્રવાહ છે ને મિલી એમ્પિયરના ક્રમનો હોય ને 0.7 વોલ્ટે પહોંચે ને ત્યાંથી પછી સડનલી ચર ઘાતાંકીય વધી જાય, એમ ઝૂમ દઈને પ્રવાહ વધી જાય 0.7 ઉપર જ, 0.7 જ વોલ્ટ પર વધી જાય। રિવર્સમાં કેવું હોય? બહુ વધારે વોલ્ટેજ આપ કરો ને, લગભગ 80 થી 100 સુધી પહોંચી જાઓ, પછી વધે આમ। એટલે 100 વોલ્ટેજથી નીચે વોલ્ટેજ રાખો ને ત્યાં સુધી તો રિવર્સ પ્રવાહ લગભગ નહીં મળતો। જુઓ આ પ્રવાહની અક્ષ છે, સમજી લો ને। તો પ્રવાહ લગભગ આટલા લેવલનો, એટલે નહિવત પ્રવાહ છે। પણ 100 વોલ્ટ ઉપર જાય તો રિવર્સમાં પ્રવાહ મળે। હવે હું તમને એમ કહું કે મારે આ ડાયોડનો ઉપયોગ કરવો છે, આ જંક્શન ડાયોડ વાપરવું છે, પણ એના રિવર્સમાં પ્રવાહ નહીં આવવા દેવો, તો તમારે ધ્યાન રાખવું પડે ને કે જે વોલ્ટેજ તમે આપો છો 100 થી વધે નહીં, તો એ રિવર્સમાં પ્રવાહ નહીં આપે। જો તમારું વોલ્ટેજ 100 ઉપર જશે તો રિવર્સમાં પ્રવાહ આપશે, અને આવા વોલ્ટેજને શું કહેવાય? રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ। વેરી ગુડ, બ્રેકડાઉન વોલ્ટેજ। એટલે જ્યારે પણ ડાયોડને, હવે ધ્યાન રાખજો, ડાયોડને વાપરવો હોય અને રિવર્સમાં પ્રવાહ નથી લેવો, રિવર્સ સિચ્યુએશનમાં પ્રવાહ રોકવો છે, તો ધ્યાન રાખજો ચોક્કસ વોલ્ટેજથી વધુ વોલ્ટેજ જાય નહીં, નહીંતર તો એ પ્રવાહ આપશે ભાઈ। ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે ઘણીવાર એમ બોલીએ ને કે રિવર્સમાં પ્રવાહ હોતો નથી, આ ખોટું। અમુક વોલ્ટેજ પછી રિવર્સમાં પ્રવાહ ધમ દઈને વધી જાય છે, એટલે આપણે એવું કહેવાનું કે એના બ્રેકડાઉન વોલ્ટેજ સુધી પ્રવાહ લગભગ નહીં હોતો, બ્રેકડાઉન વોલ્ટેજ પછી પ્રવાહ હોય છે। એટલે તમારે વાપરતી વખતે ધ્યાન રાખવાનું કે એનો વોલ્ટેજ બ્રેકડાઉનથી વધી ના જાય, નહીંતર તે પ્રવાહ આવશે।
અને તમારું બધું ગડબડ કરી નાખશે. ક્લિયર કે નહીં ક્લિયર? પાક્કું? તો પીએન જંક્શન ડાયોડના આ જ લક્ષણોનો ઉપયોગ થાય અને રેક્ટિફાયર બને. પીએન જંક્શન ડાયોડને જ્યારે ફોરવર્ડ મોડ ઉપર મૂકી દો ત્યારે પ્રવાહને વહેવા દે છે, અને જ્યારે રિવર્સ મોડ પર મૂકો અને બ્રેકડાઉન વોલ્ટેજથી ઓછું રાખો તો એ પ્રવાહને વહેવા દેતો નથી. આ બે લક્ષણોના આધારે જ રેક્ટિફાયર બને આખું. હવે શીખવાડું રેક્ટિફાયર શું. પહેલાં આનું આ એક કાચું પાકું સ્ક્રીનશોટ લઈ લો. ચલો ઓકે. હવે રેક્ટિફાયર પાછા બે જાતના હોય, અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર. એ બે આજના જ લેક્ચરમાં શીખવાડીશ, ચિંતા ના કરશો. હાય હાય. એટલે ભાઈ રેક્ટિફાયર બે જાતના હોય, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ. બે અલગ અલગ પ્રશ્ન છે. તો પહેલાં અર્ધ તરંગ શીખવાડીશ, પછી જોઈશું એમાં શું કમી મહેસૂસ થાય છે. એ કમીની પૂર્તિ કરવા માટે આપણે નવો રેક્ટિફાયર લાવીશું, પૂર્ણ તરંગવાળો. સિમ્પલ પ્રશ્નોની થોટ સિમ્પલ હોય, થોટ સમજવાની. આની પછી આ પ્રશ્ન કેમ આવે છે ખબર પડે કે આગળના પ્રશ્નમાં કંઈક તકલીફ પડી હોય તો નવો પ્રશ્ન જન્મે ને, અને નવા પ્રશ્નનું સોલ્યુશન એટલે નવી થિયરી. ક્લિયર? કનેક્ટેડ હોય બધા પ્રશ્નો. તો ચલો, અર્ધ તરંગ રેક્ટિફાયર કેવો હોય? અર્ધ તરંગ રેક્ટિફાયર ત્રણ વસ્તુઓથી બને: ટ્રાન્સફોર્મર, પીએન જંક્શન ડાયોડ અને લોડ અવરોધ. આ ત્રણેયને શ્રેણીમાં જોડી દો ને એટલે અર્ધ તરંગ રેક્ટિફાયર બની જાય. સાચું કહું છું? હા હા. કેમ સિરિયસ ફેસ લઈને બેઠા છો? સ્માઇલિંગ ફેસથી બેસવાનું, ગભરાવાનું નહીં. આટલો બધો સિલેબસ છે તો તૈયાર થશે. અને આ વખતે તો રિડ્યુસ કેટલું કર્યું છે સિલેબસ, કાપી કેટલો નાખ્યો છે, તો આપણને તૈયાર થશે. આવું માયુસ નહીં બેસવાનું. હાય હાય. એટલે ઓડિયન્સ હસો, હી હી હા હા. જે ના હશે ને એની એકલોથી માના હમ. ચલો હસો બધા એકવાર જોરદાર. 1 2 and 3. હી હી હા હા હા. છોકરાઓ જશે, છોકરીઓ છે ભગવાન. कुछ खाया करो, ताकत आएगी और आवाज निकलेगा. ही ही हा हा हा. जो बॉयज बोलो तो 1 2 and 3 स्टार्ट. ओ बुलंद अवाज जुओ, પડઘો જુઓ ખાલી. છોકરીઓને કહીશ ને તો કહે છે પોતાને ના સંભળાય. મજબૂત થાવ. ચલો આવી જાઓ. અર્ધ તરંગ રેક્ટિફાયર ત્રણ વસ્તુઓનો બને: ટ્રાન્સફોર્મર, પીએન જંક્શન ડાયોડ અને લોડ અવરોધ. એ ત્રણેયને શ્રેણીમાં જોડી દેવાના. તો ચલો જોડીએ. ટ્રાન્સફોર્મર દોરવાનું કઈ રીતે? આમ જ ને. આ પ્રાથમિક ગૂંચળું અને આ ગૌણ ગૂંચળું, વચ્ચે બે લાઈન. આ રીતે જ દોરે ને ટ્રાન્સફોર્મર તો. હાય હાય. એટલે આમાં તો હા કે ના બોલો. હા, આ ટ્રાન્સફોર્મર દોર્યું. પછી અહીંથી છે ને એક જંક્શન ડાયોડ જોડી દેવાનો, પીએન, અને આગળ એક લોડ અવરોધ જોડી દેવાનું. પત્યું. લે, આ લોડ અવરોધના બે છેડા વચ્ચે તને ડીસી વોલ્ટેજ મળી જશે. જા જલસા કર. અહીંયા જે મળશે એ ડીસી આવશે. અહીંથી અંદર તમે નાખશો ને, એ શું નાખશો? એસી. એસી ઇનપુટ નાખશો અંદર તો જ બહાર ડીસી આઉટપુટ મળશે ને. અને રેક્ટિફાયરનું આ જ તો કામ છે. કેમ લાયા રેક્ટિફાયરને? उसको बोलना पड़ता है ना कि बेटा चल આપણે ભાઈ બહુ બધું એસી પડ્યો છે એને ડીસીમાં ફેરવી આપતો. એટલે રેક્ટિફાયર કહે છે કે નાખો અંદર, આવવા જ દો, હું નવરો જ બેઠો છું ફેરવવા માટે. જેવું રેક્ટિફાયરની અંદર એસી ઇનપુટ નાખશો, બહાર શું કાઢશે? ડીસી આઉટપુટ. એટલે અંદર એવું કંઈક થશે ખરું કે આ ડીસી બની જાય. પહેલાં તો જુઓ, આ આટલો ભાગ શું છે? ટ્રાન્સફોર્મર છે ને. આ શું છે? આ ભાગ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરમાં આ પાછું શું છે? પ્રાથમિક ગૂંચળું. શું છે આ? પ્રાથમિક ગૂંચળું. અને આ શું છે? ગૌણ ગૂંચળું. હા, આ શું છે? જંક્શન ડાયોડ. એટલે એને નામ આપી દઈએ ડી. બરોબર, જંક્શન ડાયોડ એટલે ડી. અને આ છે લોડ અવરોધ આરએલ. થઈ ગયું ને? ત્રણ તો નામ બોલ્યો તો હું कि एक ट्रांसफॉर्मर ले लो, एक जंक्शन डायोड ले लो और एक लोड अवरोध ले लो, तीनों को श्रेणी में लगा दो, बन गया अर्ध तरंग रेक्टिफायर. હવે આ કામ કઈ રીતે કરશે? તો પહેલા મુદ્દા તો લખવાની વિશે કંઈ યાર, થિયરી તો ખેંચો સારી એવી. ચલો પોઈન્ટ્સ લખવા હોય તો ટ્રાન્સફોર્મર
પીએન જંક્શન ડાયોડ અને લોડ અવરોધને શ્રેણીમાં જોડતા બનતી રચના એટલે કે અર્ધ તરંગ રેક્ટિફાયર. ચલો, ટ્રાન્સફોર્મર, જંક્શન ડાયોડ અને લોડ અવરોધને શ્રેણીમાં જોડતા બનતી રચના. રે બાપરે, ક્લિયર? પછી લખું કોને કોની સાથે જોડ્યું છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે એસી ઇનપુટ જોડેલું છે અને ગૌણ ગૂંચળા સાથે જંક્શન ડાયોડ અને લોડ અવરોધ શ્રેણીમાં જોડેલા છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે એસી ઇનપુટ જોડેલું છે તથા ગૌણ ગૂંચળા સાથે જંક્શન ડાયોડ અને લોડ અવરોધ શ્રેણીમાં જોડ્યા છે. રાઈટ? જોડાણ તો લખવું પડે ને, કે ના લખવું પડે? ઓકે, હવે આ વર્ક કઈ રીતે કરે છે, કામ કઈ રીતે કરે છે, અહીંયા ટાઇટલ આપું મસ્ત, હાઉ ઇટ વર્ક્સ. હાઉ ડઝ ઇટ વર્ક? ચાલે, હાઉ વર્ક્સ. કામ કઈ રીતે કરે. આવું લાલ પીળું કંઈક અલગ કરીએ ને તો બાળકના દિમાગમાં છપાઈ જાય કે હા, બે મુદ્દા પછી આવું કંઈક લાલ લાલ આવ્યું હતું. હાઉ વર્ક્સ, કામ કઈ રીતે કરે, મુદ્દો યાદ આવી જાય, તરત યાદ આવી જાય. ચલો, કામ કઈ રીતે કર્યા તો સમજો. તમે જે ઇનપુટ એટલે અંદર નાખ્યું છે એસી સિગ્નલ છે, એસી સિગ્નલનું ડ્રોઈંગ સાઇન પ્રકારનું બને ને, એમ જો આમ એસી સિગ્નલનું ડ્રોઈંગ તો આવું જોઈએ ને ભાઈ. એક આખું પૂર્ણ ચક્ર હોય, એના પ્રથમ અર્ધચક્રમાં ધન હોય તો બીજા અર્ધચક્રમાં ઋણ, પછી નેક્સ્ટ અર્ધચક્રમાં ધન તો પછી નેક્સ્ટ અર્ધચક્રમાં ઋણ, ધન અને ઋણ. આવું જોઈએ ને એસી સિગ્નલ તો. હાય એટલે એક જ દિશામાં ના હોય, ધન ઋણ દિશા બદલાય. ભાઈ, આ રેક્ટિફાયરને ગુજરાતીમાં કહેવાય એક દિશકારક યંત્ર. શું કહેવાય? યંત્ર. અને રેક્ટિફિકેશન કરવું એટલે એક દિશામાં ફેરવવું. જો આને ડબલ દિશા છે, ધન ઋણ, એટલે કે ધ્રુવીયતા બદલાતી જાય છે. પણ આપણે આઉટપુટમાં આવું નહીં ચાલે. અંદર ભલે તમે આવું એસી નાખ્યું, આઉટપુટમાં તો આવું નીકળવું જોઈએ. તો બતાવું કેવું નીકળશે. જો આ છે તમારું ઇનપુટ આલેખ અને અહીંયા શેનો આલેખ બનાવીશ? આઉટપુટ આલેખ. પરથી તમને કાર્ય સમજાઈ જશે. ચલો સમજાવું. જુઓ, પ્રથમ અર્ધચક્રમાં ધન છે, એનો મતલબ આ જંક્શનનો આ છેડો એ ધન છે અને છેડો બી ઋણ છે. તો છેડો એ ધન હોવાથી આ ફોરવર્ડ મોડ ઉપર આવી ગયું. ફોરવર્ડ છે એટલે પ્રવાહને જવા દેશે કે નહીં જવા દે? તો પ્રવાહ જશે ને, અહીંથી જશે. તો પ્રથમ અર્ધચક્રમાં પ્રવાહ છે એટલે એનો આલેખ આવશે આવો. આમ ઉભા રહો, આવો આલેખ આવશે એનો. રાઈટ? હવે બીજા અર્ધચક્રમાં શું થશે? આ સિગ્નલ કેવું થઈ જશે? નેગેટિવ. એટલે આ ધ્રુવીયતા બદલાય અને આની જગ્યાએ શું થઈ જાય? ઋણ થઈ જાય. તો આ કેવું થઈ જાય? રિવર્સ. અને રિવર્સ હશે તો પ્રવાહ નહીં આવવા દે. પ્રવાહ નહીં આવે તો આ ચક્ર એમને પાસ થઈ ગયું, કંઈ ડ્રોઈંગ નહીં આવે અહીંયા. પાછું ત્રીજા ચક્રમાં પાછું આ પ્લસ, તો ફોરવર્ડ, તો પ્રવાહ આવવા દેશે. ચોથામાં નહીં આવવા દે, પાછું પાંચમામાં આવવા દેશે, છઠ્ઠામાં નહીં આવવા દે. તો હવે તમારા હાથમાં જે પ્રવાહ આવ્યો, જુઓ એક જ દિશાનો છે. આઉટપુટમાં આવો પ્રવાહ મળે. જોકે આ બી પ્યોર એસી ના જ કહેવાય, આ પલ્સેટિંગ પ્રવાહ છે, પલ્સેટિંગ વોલ્ટેજ. પલ્સેટિંગ એટલે પલ્સ સ્વરૂપે છે. જો ને વધ્યું ઘટ્યું એટલે દરેક સમયે મૂલ્ય બદલાય છે. એટલે આ આમ ડીસી છે અને આમ પ્યોર ડીસી નથી. પ્યોર ડીસી તો કેવું હોય યાર? પ્યોર ડીસીનો તો ગ્રાફ આમ મળે ને, આમ સીધો આમ. આ પ્યોર ડીસી કહેવાય. પાતો ઊંચું નીચું છે ને. પણ ડીસી તો ખરો ને. એસીમાં તો ના જ ગણાય ને. એસી હોત તો અહીંયા પ્લસ માઇનસ હોત. ખાલી પ્લસ જ. એટલે ધીસ ઇઝ ડીસી બટ નોટ સ્થાયી ડીસી. સ્થાયી ડીસી નથી. તો આને સ્થાયી કરવા માટે શું કરશું? ફિલ્ટર લગાવીશું. તો એ ફિલ્ટર છેલ્લે લઈશ થિયરી.
પહેલા અર્ધ તરંગ સમજ્યા ને, હવે પૂર્ણ તરંગ રેક્ટિફાયર સમજાવીશ, પછી બંનેનું કોમન ફિલ્ટર પરિપથ સમજાવીશ. ઓકે કે નહીં? ઓકે. અચ્છા, આમાં એક તકલીફ પડી યાર. તમારો ડાયોડ જ્યારે ફોરવર્ડ પર છે ત્યારે પ્રવાહ નથી, અને રિવર્સ પર છે ત્યારે ડાયોડ જ્યારે ફોરવર્ડ પર આવી ગયો ત્યારે પ્રવાહ છે અને રિવર્સમાં પ્રવાહ નથી. તો એની માટે ધ્યાન શું રાખવાનું? રિવર્સમાં પ્રવાહ ઘૂસી ગયો તો અહીંયા ચિત્ર બની જશે. હા, તો એ ધ્યાન રાખવું પડશે ને. શું કે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધુ હોવું જોઈએ નહીં, નહીં તો રિવર્સમાં પ્રવાહ આવશે તો તમારે ચિત્ર બગડી જશે, તો ડીસી નહીં રહે. ખ્યાલ આવ્યો? તો રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં ઓછો વોલ્ટેજ રહે રિવર્સમાં, એનું ધ્યાન રાખવાનું, નહીંતર આ બગાડ નાખે આખું પિક્ચર તમારું. એટલે સમજણ પડે છે. તો આને વોર્નિંગ સમજો. આ ખાસ લખજો છેલ્લે. ઓકે ભાઈ, સમજાઈ ગયું કઈ રીતે ડીસી બની ગયો? રેક્ટિફાયરે શું કામ? એકચ્યુઅલી રેક્ટિફાયરે કોઈ કર્યું જ નહીં, બધી મહેનત ડાયોડે કરી. ડાયોડે જ કરી ને. ફોરવર્ડમાં પ્રવાહ જવા દીધો અને રિવર્સમાં કે ના નહીં જાને દૂંગા, રૂક જા. પાછો ફોરવર્ડમાં આવે એટલે કે જા બેટા જી લે અપની જિંદગી, અને રિવર્સમાં આવે એટલે કે ના મુન્ના ના, તું નહીં આ શકતા. બરાબર ને? તો આ છે અર્ધ તરંગ રેક્ટિફાયર. અહીંયા હું મુદ્દા નહીં લખતો, હું બી બોર્ડ નાનું પડી જાય, તો આ તો લખતા આવડશે હવે તમને. શું લખવાની સ્ટોરી? પ્રથમ અર્ધ ચક્ર દરમિયાન એ ધન હોય તેથી ડાયોડ ફોરવર્ડ મોડ ઉપર આવી જાય અને પ્રવાહ વહે છે. પૂર્ણ ચક્રના બીજા અર્ધ ચક્ર દરમિયાન ડાયોડ રિવર્સ મોડ ઉપર આવે છે, પ્રવાહ વહેતો નથી. આમ અનુક્રમે આવતા અર્ધ ચક્રોમાં પ્રવાહ વહેશે નહીં વહેશે નહીં વહે. એના કારણે આલેખમાં બતાવ્યા પ્રમાણેનો આઉટપુટ વોલ્ટેજ મળે, જે ડીસી વોલ્ટેજ કહેવાય. પરંતુ આ ડીસી પણ શુદ્ધ નથી. આ ડીસી શુદ્ધ નથી, પલ્સ સ્વરૂપે છે. પણ એનું નિરાકરણ ફિલ્ટર પરિપથથી કરી શકાય છે. લખ્યું આટલું? પછી છેલ્લે આ લખજો વોર્નિંગ, કે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં એનો વોલ્ટેજ વધી ન જાય, ધ્યાન રાખજો, નહીં તો રિવર્સમાં પ્રવાહ મળશે ને તો અહીં ચિત્ર બગડી જશે. ક્લિયર? ચાલ હવે સ્ક્રીનશોટ લઈ લે. પૂર્ણ તરંગ. ઉભા રહે 1 મિનિટ. આને હાફ તરંગ કેમ કહેવાય? અડધું તરંગ મળ્યું એટલે આનું નામ પડ્યું અર્ધ તરંગ રેક્ટિફાયર. હવે હું તમને પૂર્ણ તરંગ રેક્ટિફાયર ભણાવવા જઈ રહ્યો છું. તો ચિત્રની કલ્પના પહેલા જ કરી લો ને, કેવું આવશે? અહીંયા મળશે. આ જ્યાં જ્યાં ખાલી જગ્યા પડી ને ત્યાં બધે નીચે નહીં મળે, નહીતર એસી થઈ જાય પાછું. ડીસી જ રાખવાનું, એટલે રાખવાનું ઉપર જ, તેવું જ આવશે ચિત્ર. જો બતાવું. ચાલ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ચલો, હવે પૂર્ણ તરંગ રેક્ટિફાયર એટલે પ્રશ્ન નંબર બનાવી દઈએ આપણે 16. પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પૂર્ણ તરંગમાં 2 ડાયોડ લેવાના. કેટલા ડાયોડ લેવાના? 2. ટ્રાન્સફોર્મર તો ખરું જ, લોડ અવરોધ પણ ખરો, પણ ડાયોડ કેટલા લેવાના? 2. તો જો મસ્ત ચિત્ર બનાવીએ, એનું જોડાણ સારું છે એનું. જો આ ટ્રાન્સફોર્મર, બરાબર? આ ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું, જેના બંને છેડે શું જોડી દેવાનું? એસી સિગ્નલ, એસી ઇનપુટ. પછી આ જે ટ્રાન્સફોર્મરનું ગૌણ ગૂંચળું છે ને, ગૌણ ગૂંચળું સેકન્ડરી કોઇલ, એનું જોડાણ મસ્ત કરજો. શું કરવાનું? થોડુંક આમ ડિઝાઇન સારું દેખાવું કરો. 2 ડાયોડ લેવાના છે. એક અહીંયા લો પીએન, અને એક અહીંયા લો આમ પીએન. બંને ડાયોડને નામ આપી દો D1 અને D2. આ બંને નામ આપી દીધા. તો દેખાય છે ને કે ગૌણ ગૂંચળા સાથે શું જોડ્યું? બંને ડાયોડના પી ગૌણ ગૂંચળા સાથે જોડી દીધા. ક્લિયર? હવે આ એનનું શું કરવાનું? તો બંને એનને જોડો. પહેલા તો આમ જોડ્યા, અને પછી એક છેડો સીધો જ લોડ અવરોધમાં જવા દો. આમ બોલો, ક્લિયર છે? 2 ડાયોડ લીધા, તો બંને ડાયોડના પી ક્યાં ગયા? ટ્રાન્સફોર્મરના ગોળ ગૂંચળા સાથે ગયા જોડાણમાં, અને બંનેના એન જોડાઈ અને એક છેડો ક્યાં ગયો? જતો રહ્યો લોડ અવરોધમાં. હવે લોડ અવરોધના બીજા છેડાનું શું કરવાનું?
વાયરને અડવા ના દેશો, ઉપર થઈને લઈ લો આમ. અહીંયા સેન્ટર ટેપ્ડ, ગૌણ ગૂંચળાની મધ્યમાં સેન્ટર ટેપ્ડ આગળ બીજો છેડો જોડી દો. ક્લિયર છે? ડ્રોઈંગ ઇઝી કે નથી? લોડ અવરોધનો એક છેડો ક્યાં ગયો? આ બંને એનના કોમનમાં, બીજો છેડો ક્યાં ગયો? સેન્ટર ટેપ મધ્યમાં. ક્લિયર? સારું છે ડ્રોઈંગ કે નથી? લ્યા આવડશે કે નહીં આવડે? પાક્કમ પાક્કું. ચલો તો પોઈન્ટ્સ ચાલુ કરવા છે. આના તો પોઈન્ટ સારા સારા લખાય, એમ વ્યવસ્થિત સમજાઈ ગયું હોય ચિત્ર તો સારા પોઈન્ટ્સ બને. જો પહેલો પોઈન્ટ, આકૃતિમાં શું દેખાય છે? શું દેખાય છે? આલિયા ભટ્ટ દેખાય છે? નહીં દેખાતી? આકૃતિમાં એ આરા ભૂસાઈ ગયું. આકૃતિમાં પૂર્ણ તરંગ રેક્ટિફાયરની રેખાકૃતિ દર્શાવી છે. સારા સારા 4.5 લખવાના ચિત્ર વિશે. બીજો પોઈન્ટ, ટ્રાન્સફોર્મર 2 ડાયોડ અને એક લોડ અવરોધથી બનતી રચના છે. શું વપરાયું છે આમાં? ટ્રાન્સફોર્મર 2 ડાયોડ અને લોડ અવરોધથી બનતી રચના છે. હવે કોણ કોની સાથે જોડ્યું છે લખી દો કે ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળા સાથે એસી ઇનપુટ જોડ્યો છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે શું જોડ્યું? એસી ઇનપુટ. બરાબર ને? પછી ગૌણ ગૂંચળાના બંને છેડાઓ, ગૌણ ગૂંચળાના બંને છેડાઓ બંને ડાયોડના પી સાથે જોડ્યા છે. ગૌણ ગૂંચળાના બંને છેડાઓ બંને ડાયોડના પી સાથે. બોલો ક્લિયર છે? પછી હવે બંને ડાયોડના એન ને એક છેડો બનાવી તે છેડો લોડ અવરોધ સાથે જોડ્યો છે. હજી એક મુદ્દો બને, બંને ડાયોડના એનનો એક જ છેડો બનાવી અને એક છેડો ક્યાં જોડ્યો? લોડ અવરોધ સાથે. રાઈટ? અને લોડ અવરોધનો બીજો છેડો ક્યાં જોડ્યો? ગૌણ ગૂંચળાના સેન્ટર ટેપ સાથે. હા, લોડ અવરોધનો બીજો છેડો ક્યાં જોડ્યો? સેન્ટર ટેપ સાથે. આ રીતે પૂરું સર્કિટ બનાવ્યું. બોલો, ખાલી એટલું મેકિંગ લખો ને અને આટલું ડ્રોઈંગ કરો ને તોય તમને સારો એવો કોન્ફિડન્સ રહે કે હા આપણે કંઈક લખ્યું છે દમદાર એમ. ખ્યાલ આવ્યો? હવે આનું વર્કિંગ થોડુંક સિરિયસલી લખવાનું છું. ચલો જુઓ, 2 ડાયોડ છે. ધ્યાન શું રાખવાનું કે કોઈ બી ડાયોડ રિવર્સમાં હોય ત્યારે બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધે નહીં, નહીંતર રિવર્સમાં પ્રવાહ મળશે. એ ચાલશે નહીં. ઓકે, ધ્યાન રાખીશું. હવે ચાલુ કરીએ પ્રક્રિયા. એસી ઇનપુટના પ્રથમ અર્ધચક્ર દરમિયાન આ પ્લસ હોય તો આ શું હશે? માઇનસ. તો આ શેની પર આવશે? ફોરવર્ડ પર. તો આ શેની પર આવશે? રિવર્સ પર. આ ફોરવર્ડ પર એટલે આ પ્રવાહને વહેવા દેશે, આ નહીં વહેવા દે પ્રથમ અર્ધચક્રમાં. ઓકે, એટલે આના કારણે પ્રવાહ મળ્યો જે આ રહ્યો. હવે બીજા અર્ધચક્રમાં શું થઈ જશે? આ ઋણ થશે અને આ ધન થશે. આ ઋણ થશે તો રિવર્સ પર આવશે અને આ ધન થશે તો ફોરવર્ડ પર. એટલે આ પ્રવાહને વહેવા દેશે, પેલો નહીં વહેવા દે. તો બીજા અર્ધચક્રમાં આના કારણે પ્રવાહ મળ્યો તો ખરા ને, અને બી કેવો મળ્યો? ધનથી. એટલે ઉપર જ રહેશે આમ. બોલો શું કહો છો? થઈ ગયું ને પૂર્ણ તરંગ? સમજાય છે? પછી ત્રીજા અર્ધચક્રમાં પાછો આ ફોરવર્ડ ઉપર એટલે આના કારણે પ્રવાહ મળશે. ચોથા અર્ધચક્રમાં આ ફોરવર્ડ ઉપર એટલે આના કારણે પ્રવાહ મળશે. તે અનુક્રમે આવતા અર્ધચક્રો દરેક અર્ધચક્રમાં એક જ દિશાનો વોલ્ટેજ અથવા તો પ્રવાહ આપે છે, જેથી આખું તરંગ રચાય છે. આને કહેવાય પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પત્યું? ખરેખર સિમ્પલ છે. લખી લેશો ખરા? લાગુ યાદ કરે છે બહુ. હા હા હા, પાણી પીવું પડશે. હવે તમે આનો સ્ક્રીનશોટ લો, પણ સાંભળો. અહીંયા ફિલ્ટર પરિપથ સમજવું જરૂરી છે. કેમ? તમને આ ક્યાં પ્યોર ડીસી મળ્યો છે? ઊંચું નીચું દેખાતું નહીં, બદલાય છે. તો આપણે તો એક પ્યોર ડીસી જોઈએ ને. હું પાણી પી લઉં પહેલાં. ચલો ओके बच्चा पार्टी। હવે ફિલ્ટર પરિપથ क्यों जरूरी है
કોમન સેન્સની વાત છે યાર, કે આપણને જે હાથમાં આવ્યો છે ડીસી એટલે આપણી અપેક્ષાઓ મુજબ નથી, એમ કોઈ પણ સમયે બદલાઈ રહ્યો છે એવો ડીસી આપણા હાથમાં આવ્યો છે, બરાબર? તો એને ફિલ્ટર કરીને સીધો બનાવવો પડશે ને, એમ સ્ટ્રેટ ડીસી તો આવો બનશે ને, આમ હવે આ પલ્સમાંથી આવું બનાવવું એટલે યાર અઘરું કામ છે, કંઈ અઘરું કામ નહીં. આ સર્કિટ પાછી દોરવી પડશે ફિલ્ટર પરિપથની. એટલે હવે તમારો એ 17મો પ્રશ્ન બનશે, ફિલ્ટર પરિપથ. બે યાર શું પડપડ કરે છે બધું. હા ચલ, તો નવો પ્રશ્ન બનશે ફિલ્ટર પરિપથ. જો ભાઈ સાંભળજો, ફિલ્ટર પરિપથ બે રીતે બનાવી શકાય, કેપેસિટર યુઝ કરીને પણ અને ઇન્ડક્ટરથી પણ. પણ તમારી ટેક્સ્ટબુકમાં કેપેસિટર આપ્યું છે એટલે ઇન્ડક્ટર નથી આપ્યું, એમ તો મને ટાઈમ રહેશે તો હું છેલ્લે ઇન્ડક્ટર સમજાવીશ, નહીંતર કેપેસિટર જે છે એ સમજાવીને ક્લિયર કરું છું, બરાબર? જુઓ, કેપેસિટરને ફિલ્ટર તરીકે લેવું હોય ને તો સમાંતર જોડવાનું, અને ઇન્ડક્ટરને લેવું હોય તો શ્રેણી જોડવાનું. તો જો સપોઝ આ તારું આખું રેક્ટિફાયર બની ગયું અહીંયા, સમજ. હવે ફરીથી આખું રેક્ટિફાયર નહીં દોરવાનું, ખાલી લખી દેવાનું એટલે ખબર પડી જાય કે આમાં પેલું ટ્રાન્સફોર્મર આવી ગયું, પેલું જંક્શન ડાયોડે આવી ગયું, અને અહીંયા તમારો લોડ અવરોધ હોય, આમ જેમાં તમે રાહ જોઈને બેઠા કે આ ડીસી આવશે ડીસી આવે પણ આવો એમ થાય, અરે યાર ક્યાં સોચા થા और क्या मिल गया. દુઃખ થાય ને દિલમાં, હદ કરો છો યાર, દુઃખ બી ના થાય તમને? થાય ને આમ કરવાનું, યસ સર, આમ દુઃખ થાય સાહેબ. क्या सोचा था, क्या मिल गया, अंदर का पूरा सिस्टम हिल गया. वाह वाह वाह. જો આવામાં કેવા વાહ વાહ બોલી જાય યાર. ભણવાની બાબત આવે તો મોઢું આમ, હસવાનું નહીં અને ઉદાસે નહીં, આમ ને આમ. અને જેવો કંઈક શેરો શાયરી આવી, આ હા હા હા, દિલ ખુશ થઈ ગઈ. એ પણ શાયરી સારી બની ગઈ યાર. क्या सोचा था, क्या मिल गया, अंदर का सारा सिस्टम हिल गया. वाह वाह वाह. चलो આ યાદ રાખી શાયરી હો, બીજી કોઈ બેચમાં બોલવામાં કામ આવશે. ચલો હવે કેપેસિટરને અહીંયા જોડવાનું સમાંતર, આમ. હવે આ કેપેસિટર શું કરે ખબર છે? જેવું એસી આવે, અહીંથી પલ્સ આવે જે બધા આ ઊંચી નીચું, એના કારણે કેપેસિટર ચાર્જ થાય. આ લોડ અવરોધ ના હોય ત્યારની વાત છે, પૂરું ચાર્જ થઈ જાય, મેક્સિમમ વોલ્ટેજ સુધી ચાર્જ થાય. તો જેવો તમે લોડ અવરોધ જોડો એટલે આ પાછું શું ચાલુ થઈ જાય? ડિસ્ચાર્જ. શું ચાલુ થઈ જાય? ડિસ્ચાર્જ. કેમ ડિસ્ચાર્જ થવું જરૂરી છે? એ ભાઈ બધું બંધ થઈ જાય, કેમ કે કેપેસિટર ઇન્સ્ટન્ટ ચાર્જ થયું પછી પ્રવાહને આવવા જ ના દે, તો સર્કિટ જ તારી બંધ થઈ જાય. એટલે કેપેસિટર ચાર્જ થાય છે, જોડે જોડે ડિસ્ચાર્જ બી થતું રહે ને, તો પેલો પ્રવાહ એ રાખે, કેપેસિટર એને એક્સેપ્ટ કરે રાખે. નહીંતર કેપેસિટર તો ના પાડ દે. કેપેસિટર તરત ચાર્જ થાય પછી શું કહે? પ્રવાહ અબ નહીં આના, અબ તું રે મેં ભર ચુકા હું પૂરા. ખ્યાલ આવ્યો? એટલે કેપેસિટર ચાર્જ થાય, ઇક્વલી ડિસ્ચાર્જ બી થવું જોઈએ જોડે, તો આવતો રહે પ્રવાહ અને ફિલ્ટર થઈને આમ જતો રહે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો કે નહીં આવ્યો? હા, તો હજી કેપેસિટર દરેક અર્ધચક્રમાં આટલું મહત્તમ વોલ્ટેજ ધરાવે. એટલે હવે કેપેસિટર દ્વારા જે વોલ્ટેજ મળ્યું એનો ગ્રાફ મહત્તમ જ ધરાવે, એમ. આવું અપડાઉન નહીં, મહત્તમ એટલે આમ આ લેવલે જ રહે, આમ મહત્તમ, લગભગ મહત્તમ વોલ્ટેજ જ આપે. એટલે પહેલાં તમને આવું મળતું હતું, હવે કેવું મળે છે? આ તો લગભગ સ્થાયી થઈ ગયું ને, એમ. હાય હાય, થયું કે નહીં? હા, તો કેપેસિટરને એ કામ કિયા, ફિલ્ટર કરી દિયા. ક્લિયર? હવે આ તો જે ટેક્સ્ટબુકની સમજ, હું મારી દેશી સમજ આપું કેપેસિટરવાળી, કે કેપેસિટર શું કરશે. હવે આ ટેક્સ્ટબુકની બહાર જઈને થોડુંક મારી પર્સનલ ચર્ચા, મારો અનુભવ. પણ આ અનુભવ લખતા નહીં અંદર, ટેક્સ્ટબુક વાંચજો, ટેક્સ્ટબુકમાં હોય તો લખજો, મને ખબર નહીં ખાસ. આવો પલ્સવાળો ડીસી અંદર ઘૂસી જાય ને કેપેસિટરની અંદર, એટલે કેપેસિટર શું કરે ખબર? એમાંથી જે એસી ઘટકો એને રાખી લે અને ડીસીને જવા દે. કેપેસિટર ડીસી એક્સેપ્ટ ના કરે. કેમ ના કરે? તો બતાવું. તમે આટલું બધું તો ભણીને આવ્યા છો, ચેપ્ટર્સ બધા, એસી પ્રવાહ, 7મું ચેપ્ટર, પહેલું બીજું ચેપ્ટર. જો કેપેસિટરનો અવરોધ શું હોય? એક્સી, એટલે 1/ωc હોય, આ તો ખબર છે. હવે ઓમેગા એટલે 2πf
બરાબર છે. હવે જો કેપેસિટરની અંદર એસી પ્રવાહ આવ્યો તો એસી પ્રવાહને તો આવૃત્તિ હોય ને, આવૃત્તિ ઝીરો ના હોય, કંઈક હોય આવૃત્તિ હોય કે નહીં, તો આવૃત્તિ કંઈક હોય, એટલે કે અહીંયા મામલો બગડતો નથી અને પ્રવાહ એન્ટ્રી મળી જાય. પણ ડીસી આવ્યો હોય તો ડીસીને આવૃત્તિ શું હોય? ઝીરો. જો આવૃત્તિ ઝીરો થાય તો અવરોધ કેવો થઈ જાય? અનંત. એટલે ડીસી પ્રવાહ માટે કેપેસિટર અવરોધ કેવો બતાવે? અનંત. ઘૂસવા જ ના દે પ્રવાહને. ચાલ તારી માટે અવરોધ અનંત છે, તારી માટે થોડો ઘણો, તું આ બેટા વાંધો નહીં ઘરનો જ છે. પણ અહીંયા તો શું કે ડીસીને તો કે તારી માટે અવરોધ મારો અનંત છે, કેમ કે તારામાં ફ્રીક્વન્સી જ નથી, આવૃત્તિ જ નથી. એટલે ડીસી પ્રવાહને ઘૂસવા દે નહીં, એસીને ઘૂસવા દે. હવે આ રેક્ટિફાયરમાંથી જે બહાર આવ્યું ને આવું હોય, એસી ઘટકો મિક્સ હોય એની અંદર, એટલે ઊંચું નીચું દેખાય. તો બધા એસી ઘટકો આમ જ હતા રે, અને આ ડીસીને એક્સેપ્ટ ના કરે તો ડીસી કઈ બાજુ જાય? આમ. ખ્યાલ આવ્યો? આ છે એક્ઝેક્ટલી ફિલ્ટર સિસ્ટમ. પણ આ સૂત્ર આધારિત સમજણ કદાચ ટેક્સ્ટ બુકમાં ના હોય તો તમે પેલી સ્ટોરી લખજો, મેક્સિમમ વોલ્ટેજ વાળી, ચાર્જ ડિસ્ચાર્જ વાળી. ઓકે કે નહીં? ઓકે, પાક્કું? બસ, તો મારું ફિલ્ટર પરિપથ પૂરું થાય. હવે જેમ તમને કહ્યું હતું કે દરેક ચેપ્ટરમાં 4-5 પ્રશ્નો એવા ગજબ હોય ને કે એને કરી લઈએ તો ઓલમોસ્ટ આપણું એક્ઝામમાં કામ થઈ જતું હોય છે, આઈએમપી ટાઈપ. તો આ ચેપ્ટરમાં આઈએમપી બોલ્યો હતો હું પાછળના લેક્ચર્સમાં, છતાં એકવાર રિમાઇન્ડ કરાવી દઉં. પી ટાઈપ અને એન ટાઈપ અર્ધવાહકો કઈ રીતે બને? તો તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરો તો એન ટાઈપ બને, અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરો તો પી ટાઈપ બને. એની આખી સ્ટોરી. એક મોટો પ્રશ્ન થઈ ગયો તૈયાર, જેમાં પી ટાઈપ એન ટાઈપ બંને આવી ગયું, એનો તફાવત બી આવી ગયો, એ થઈ ગયું તૈયાર. બીજો પ્રશ્ન, પીએન જંકશન, ડેપ્લેશન સ્તર, ડેપ્લેશન બેરિયર. ત્રીજો પ્રશ્ન, પીએન જંકશનનું ફોરવર્ડ અને રિવર્સ. અને ચોથો પ્રશ્ન છે રેક્ટિફાયર. ચોથો પ્રશ્ન છે આ રેક્ટિફાયર. 4 આઈએમપી આપી દીધા ચેપ્ટરમાંથી, ચારે ઘસી જ નાખજો બરાબર. ઓકે, ચલો દોસ્તો, આવજો, ટાટા, ટેક કેર. આનો ભાઈ નોટ્સ લેતા આવજો, હું ચોપડો ચેક કરીશ આવતા લેક્ચરમાં કે તમે કેવું લખ્યું છે, તમારી રીતે, તમારી ક્રિએટિવિટી શું છે. પછી હું જોઈને કહી દઈશ કે આમાં આવું ચેન્જીસ કરાય એમ. ઓકે, ટાટા, ટેક કેર, બાય.